શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા કોલેજનો એનએસએસ વિભાગ અને ગવર્મેન્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એનએસએસ યુનિટ દ્વારા ગવર્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા હી સેવા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત રાષ્ટ્ર સેવા અને સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવામાં આવી હતી। આ પ્રવૃત્તિમાં ડોક્ટર સીબી કગથરા પ્રિન્સિપાલના સુચારુ માર્ગદર્શન મુજબ તેમજ ગવર્મેન્ટ હોસ્પિટલના અધિકારી શ્રી પ્રજ્ઞાબેન સાથે અન્ય સ્ટાફ દ્વારા સહકાર મળ્યો હતો। મારું નામ ધામાપુરની છે। અમે લોકો યુકેવી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદમાં અભ્યાસ કરે છે। હું અને મારી એનએસએસની બધી વિદ્યાર્થીનીઓ સ્વચ્છતા હી સેવા સાર્થકની સેવા આપવા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં આવ્યા છે। અહીંયા આવીને અમે લોકો સ્વચ્છતા હી સેવા કરી છે અને સાફ સફાઈ કરી છે અને અમારી સેવા આપી છે। સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં એનએસએસની 50 જેટલી વિદ્યાર્થીનીઓએ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના જૂના વિભાગને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવ્યું હતું। આ સ્થળના મેદાનમાંથી ઘણો જ પ્લાસ્ટિકનો જથ્થો એકઠો કરી નિકાલ કર્યો હતો અને સૂકો ભીનો કચરો દૂર કર્યો હતો। આ પ્રવૃત્તિ એનએસએસની 50 વોલેન્ટિયર્સ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિતા રાજપુરા સ્ટાફ અને ગીતાબેન ગોરિયાના સહકાર અને સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। હું યુકેવી મહિલા કોલેજ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સમાં કોલેજમાંથી આવું છું અને આજે અમે લોકો મારું નામ મુછાર શીતલ છે અને સાથે સાથે એનએસએસના વોલન્ટિયર પર આવ્યા છે। આજે અમે લોકોએ સરકારી હોસ્પિટલના દરેક વિભાગમાં અમે લોકોએ સફાઈ કરી છે। સાથે સાથે અહીં તો સફાઈ કરી પરંતુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન જેવા અન્ય ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સફાઈ કરવી એ આપણી ફરજ છે। દરેક નાગરિકને એ જણાવવાનું છે કે ખાલી આપણું ઘર એને જ સાફ રાખવું એ જરૂર નથી પરંતુ દરેક વિભાગમાં દરેક રસ્તાઓ બધું સાફ રાખવું એ આપણી ફરજ બને છે। તેથી જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એટલે સ્વચ્છ રાખવું એ એક આપણી જિમ્મેદારી છે। જે અમે સફાઈ કરી છે એવો જ અમારો આદેશ છે કે બીજા અન્ય સભ્યો પણ આવી રીતના સફાઈ કરે અને ગમે ત્યાં કચરો ન નાખે એ પોતાની પણ ફરજ છે। એટલે બધું સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકની જિમ્મેદારી છે।